વિસ્તારમાં આવેલી ગિરિવૃંદ સોસાયટીમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ ભારે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે। હાથમાં બેઝબોલના દંડા લઈ અને આવેલા કેટલાક શખ્સોએ સોસાયટીમાં પાર્ક કરેલા નિર્દોષ નાગરિકોના વાહનોને નિશાન બનાવ્યા હતા। અસામાજિક તત્વોએ આડેધડ બેઝબોલના ફટકા મારી અને વાહનોના કાચ તોડી નાખ્યા હતા અને ભારે તોડફોડ કરી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ હિંસક ઘટનાના પગલે સમગ્ર સોસાયટી અને આસપાસના વિસ્તારમાં રહીશોમાં ભારે ભય ફેલાયો છે। ફફડાટનો માહોલ થઈ ગયો છે। સ્થાનિક લોકોમાં આક્રોશ છે કે આવી ગુંડાગર્દીના કારણે વ્યાપક નુકસાન થયું છે, જેના પગલે પોલીસના નાઇટ પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદ શહેરના સૈજપુર વિસ્તારમાં આવેલી ગિરિવૃંદ સોસાયટીમાં અસામયિક તત્વોનો આતંક સામે આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં બીજી વખત અસામયિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી છે। આ દ્રશ્ય સીધા જ સોસાયટીના છે કે જ્યાં આગળ ટોટલ 3 રિક્ષા, 2 ફોર વ્હીલ અને 3 જેટલા ટુ વ્હીલરમાં તોડફોડ કરવામાં આવી છે। આ અસામયિક તત્વોનો ત્રાસ એટલો છે કે રાત્રે પાર્ક કરાયેલા વાહનોમાં તે લોકો આવીને તોડફોડ કરે છે અને ત્યારબાદ ભાગી જાય છે। પોલીસની કામગીરી ઉપર ચોક્કસ સવાલ ઉઠે, કારણ કે પોલીસ સતત એવા દાવા કરતા હોય છે કે રાત્રે પેટ્રોલિંગ કરતા હોય છે, કડક પેટ્રોલિંગ થાય છે, અસામયિક તત્વોને ડામવા માટેની પ્રવૃત્તિ કરી રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં બીજી વખત વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે અને કોઈ પણ કારણ વિના જે વાહનો પાર્ક કરવામાં આવે છે સોસાયટીના સ્થાનિકો દ્વારા તેમાં તોડફોડ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે બેઝબોલની સ્ટીક વડે આ ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે અને સ્ટીક તૂટી જતા આ સ્ટીકને અહીંયા મૂકીને જ આ અસામયિક તત્વો અહીંયાથી ફરાર થયા છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે સીધી વાત કરશું। વડીલ, તમારા વાહનમાં પણ નુકસાન કર્યું છે, શું કહેશો? આ કામગીરીને લઈને તમારામાં કેટલો રોષ છે? બહુ પ્રજા બહુ ખતરનાક હેરાન થઈ રહી છે। કાલ રાતે 2 વાગ્યા બનાવ બન્યો તો લગભગ 15 થી 20 ગાડીઓને તોડફોડ કરેલી છે। ફોર વ્હીલ, રિક્ષા, બાઇક, મારી પોતાની બાઇકને નુકસાન આવેલું છે। અમારી એક જ માંગ છે કે અહીંયા જે પણ બનાવ બને એની ઉપર અમને જે પણ ખર્ચો થાય એ ખર્ચો આપવામાં આવે। અમને જે પણ મેટર હોય આ લોકોની એ બહારથી બહાર કરવામાં આવે। કોઈ भी सोसाइटी में अंदर अलाउड ना થાય। આ લોકો એમની જે પણ મગજમારી હોય सर इन पे सख्त से सख्त एक्शन होना चाहिए, बुलडोजर एक्शन होना चाहिए इन पे। जिस तरह से आम जनता को ये लोग परेशान कर रहे हैं, उनको तकलीफें दे रहे हैं, इनके साथ भी वैसा ही होना चाहिए, वैसा ही सलूक होना चाहिए। इनके घरों को तोड़ना चाहिए, इनकी संपत्ति को क्रूक करना चाहिए और इनको सख्त से सख्त एक्शन होना चाहिए। એમને બરોબર સજા આપવી જોઈએ, પકડીને એને બરોબર સજા આપો અને અમારા નુકસાનની ભરપાઈ કરાવડાવો। આવી રીતે નુકસાનો કરે છે, પોલીસ કંઈક જોતી નહીં, સામે કાર્યવાહી કંઈ કરતી નથી। અહીંથી ખાલી જા આવે, દર્શન કરીને પાછી જાય છે, એની કંઈ કરતા કોઈ આ લોકોને કંઈ દેખભેર કાયદેસરનું જે કાનૂનથી કામ કરવું જોઈએ એ પોલીસ સામું કરતી નથી। એટલે કહી શકાય કે કૃષ્ણનગર પોલીસ અસામયિક તત્વોની સામે જાણે ઢીચણીએ પડી ગયું તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આવા અસામયિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના બદલે જે ફરિયાદી છે, જેમના વાહનોમાં તોડફોડ કરી છે, તેવા ફરિયાદીને પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે આ એરિયા છોડીને જતા રહો, ન કે આ અસામયિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય કે આવા લોકો સામે ક્યારે કડક કાર્યવાહી થશે? શા માટે પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરવાને બદલે ખચકી રહી છે? કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।